અમેરિકન સાહિત્યકાર મ્યુનિરલ રૂકાસરનું વાક્ય છે, ધ યુનિવર્સ ઇઝ મેડ ઓફ સ્ટોરી નોટ એટોમ્સ. અંતરિક્ષ વાર્તાઓનું બનેલું છે, અણુઓનું નહીં. હવે વાર્તા બ્રહ્માંડના ઝબકારા પર, વાહ ભૂગોળ પર હું નીરવ મંડિર. મલ્ટીવર્સની કલ્પના આધારે સાયન્સ ફિક્શન્સ ફિલ્મો આવી. આપણા શાસ્ત્રોની કથાઓમાં પણ મલ્ટીવર્સની વાત છે. કાગભૂષુંડી નામના ઋષિને ઈચ્છા મૃત્યુનું અને તે બધું જ સ્મૃતિમાં રાખી શકે તેવું વરદાન હતું. કાગભૂષુંડી મહારાજ તો મહાભારત અને રામાયણમાં અલગ અલગ સમયમાં કેટલી બધી વખત જોયેલું અને તેના પરિણામો પણ ખબર હતી. માર્વેલના ડૉક્ટર સ્ટ્રેન્જ જેવું. યોગ વશિષ્ઠ નામના પુસ્તકમાં પ્રકરણોમાં એક બ્રહ્માંડમાં ઇન્દ્ર અને અસુર વચ્ચેના યુદ્ધનું અને ઇન્દ્ર પરાજય થવાને કારણે જે ભાગ્યો અને પોતાનું સ્થૂળ રૂપને અંતઃકરણમાં વિલીન કરી દીધું અને સંકલ્પ માત્રથી સૂર્યકિરણોમાં સ્થિત એક રેણુમાં પ્રવેશ કરી લીધો. રેણુ એટલે રાત્રિ રજ ધૂળમાં પ્રવેશે છે. યોગ વશિષ્ઠમાં એક સૃષ્ટિમાં અનેક બ્રહ્માંડ અને કેટલી સૃષ્ટિની વાત છે, જેને આપણે અત્યારે મોડર્ન ભાષામાં મલ્ટીવર્સસ કહીએ છીએ. ઋગ્વેદમાં પણ હિરણ્ય ગર્ભ સૂક્ત હેઠળ બ્રહ્માંડની ઉત્પત્તિની વાત છે એ કહેવામાં આવી છે. તો બ્રહ્માંડમાં સુપર જાયન્ટ વૃત્ત તારાઓ જ્યારે સુપરનોવા તરીકે ફૂટે છે, એટલે કે તેની સફર પૂર્ણ કરે છે, ત્યારે તેમાંથી પ્રકાશના ફોટોન કણોનો તથા ગામા કણોનો જબરો ધોધ છે એ બ્રહ્માંડમાં વહીને નીકળતો હોય છે. મોડર્ન સાયન્સની ઘટના તરીકે બ્રહ્માંડનો ફેલાવો છે એ થતો જ જાય છે. આધુનિક ભૌતિક કોસ્મોલોજીમાં 3 નામ મહત્ત્વના છે, જેમાં એક આલ્બર્ટ આઇન્સ્ટાઈન, પાદરી અને ભૌતિકશાસ્ત્રી બેલ્જિયમ દેશના વિદ્વાન જ્યોર્જ લિમેત્રીએ, અને 1920માં એડવિન હબલ, જેઓને બ્રહ્માંડનો વિસ્તારવાદી સિદ્ધાંત છે એ આપ્યો. નાસાના આધુનિક ટેલિસ્કોપની મદદથી સુપરનોવાની ઘટનાને વેગ મળ્યો છે. ધનુ રાશિ સીમાં 5 લાખ તારાઓ ચમકે છે અને સુપરનોવાના અવશેષો છે તેનું સંશોધન છે એ ચાલે છે, જે 11,000 પ્રકાશ વર્ષ દૂર આવેલી છે અને 340 વર્ષ પહેલાં એ ધનુ રાશિ સી અને એમાં સુપરનોવા વિસ્ફોટ છે થયો હોવાનો અંદાજ છે. તમને કહી દઉં કે એક પ્રકાશ વર્ષ બરાબર 9,460 અબજ કિલોમીટર છે એ થાય છે. તો બ્રહ્માંડમાં અનેક તારાઓ છે. બ્રહ્માંડમાં 100 થી 200 અબજ આકાશગંગાઓનો અંદાજ છે, જેમાં એક આકાશગંગામાં અનુમાનિત 100 અબજ તારાઓ જે હોઈ શકે છે. તેમાં સુપરનોવાની ઘટના ખૂબ જ જટિલ અને સંશોધનનો વિષય છે. સૂર્ય કરતાં કદમાં 10 ગણા મોટા તારાઓનું હાઇડ્રોજન ખૂટવા આવે ત્યારે તેના કેન્દ્રમાં ગુરુત્વાકર્ષણ એટલી હદે વધી જવા પામે છે કે ત્યાં સખત ભીષ વચ્ચે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એક સાથે જોડાતા તેમના સંયોજનથી ન્યુટ્રોન નામનો નવો પરમાણુ રચાય છે. આ પ્રક્રિયા સાથે હાઇડ્રોજન અને હિલિયમ સપાટી તરફ અતિગતિથી કેન્દ્રત્યાગી બળથી જોરદાર વિસ્ફોટ થાય છે, જે સુપરનોવાનો ધડાકો ગણવામાં આવે છે. બ્રહ્માંડમાં 2 તારા વચ્ચે અથડામણ થાય ત્યારે પણ ગામા કિરણોનો ફેલાવો થતો હોય છે. સબસ્ક્રાઇબ નાવ એટ નીરવ મંદિર ચેનલ.